હળવદ શહેરના વોર્ડ નંબર 5માં રાણેકપર રોડ ઉપર આવેલ રામવિલા બંગલો 2માં આ રામવિલા બંગલો જે છે એ નિર્માણ પામ્યો એના 8 થી 9 વર્ષ જેવો સમય થયો। આ જ્યારે નિર્માણ થયું ત્યારે અહીંયા કેટલાક આ પરિવારો રહેવા માટે આવ્યા હતા। અત્યારે કહી રહ્યા છે કે 65 થી 70 પરિવારો આ સોસાયટીમાં રહે છે। આ પરિવારજનો જ્યારે અહીં રહેવા આવ્યા ત્યારે બિલ્ડરો દ્વારા એમને આંબા આંબલી બતાવવામાં આવ્યા હતા। એમને કહેવામાં આવ્યું હતું કે તમને અહીં આટલી જે સુવિધા છે એ ઉપલબ્ધ થશે, તમને આ સુવિધા મળશે અને આવી બધી જે વાતો કરી અને ત્યાર પછી આ લોકોને જે છે અહીંયા જે લોકોએ મકાન ખરીદ્યા એમને શીશામાં ઉતારી દીધા હોય એવી પરિસ્થિતિ અત્યારે છે। કારણ કે આપણે ઘણી વખત મિત્રો કહેતા હોય છે કે હળવદમાં મોટાભાગના જે બિલ્ડરો છે અને બીની પણ ખબર નથી પડતી અને પોતાની જાતને એ લોકો બિલ્ડર ગણાવે છે। આ બિલ્ડરોએ શું ધંધા હળવદમાં કરે છે આ લોકો પાસેથી જ આપણે સાંભળવું છે। કારણ કે આ સોસાયટી બની એના 8 થી 9 વર્ષ થયા। અહીં 65 થી 70 પરિવારજનો રહે છે। અત્યારે 45 થી 48 ડિગ્રી સુધીનું તાપમાન પહોંચી ગયું છે। આવા સમયે આ સોસાયટીમાં 5 દીથી પીવાનું પાણી નથી આવ્યું। તેની સાથે દિવસ આખો બફારો હોય, રાત્રિના સમયે થોડું ઠંડુ વાતાવરણ થાય તો અહીં તમે જોતા હશો એક પણ સ્ટ્રીટ લાઇટ આ વિસ્તારમાં છે નહીં। રાત્રિના સમયે કંઈ જીવજંતુને બહાર નીકળે તો શું પરિસ્થિતિ થાય। એટલે આ બધી પરિસ્થિતિ છે। અત્યારે આ બધા વિસ્તારના જે લોકો છે એ એકઠા થયા છે અને આખરે તેમને નક્કી કર્યું છે કે ભાઈ હવે બિલ્ડરોને મોટું રાજકીય પડખું હોય કે જે કંઈ હોય, પરંતુ આપણે પૈસા દીધા છે અને પૈસા દઈને પછી મકાન ખરીદ્યા છે અને પૈસા જ્યારે દીધા ત્યારે એમને સુવિધાનું કીધું હતું કે આટલી અમે તમને સુવિધા આપશું, પરંતુ એ સુવિધા જે છે એ હજી આપવામાં નથી આવી। ઉપરથી પાણી પણ મળતું નથી। ત્યારે વિસ્તારના લોકો છે આપણે થોડી તેઓ પાસેથી જ માહિતી લઈ। શું તમારું નામ? મારું નામ ભગીરથભાઈ। ભગીરથભાઈ, કેટલા સમય પહેલાં આ સોસાયટીમાં રહો છો અને કેટલામાં મકાન લીધું હતું? મેં 5 વર્ષ પહેલાં 23,51,000નું મકાન લીધું હતું। ત્યારે મને અહીંયા આપણે ઓફિસમાં બાજુમાં ઓફિસ છે ત્યાં બેસીને એક બ્રાઉઝર છે, બ્રાઉઝર મુજબ આ સુવિધાઓ આપેલી કે 24 કલાક સિક્યુરિટી, આકર્ષક મેઇન ગેટ, સીસીટીવી કેમેરા, સિનિયર સિટીઝન એમ કહીને ક્લબ હાઉસ, 24 કલાક પાણીની સુવિધા અને અમારી વાડી છે એટલે કે લગ્નવાડી કે એના માટે એવા બધી કરીને 15 જેવી એમ્યુનિટીઝ આપી હતી। હજુ સુધી કોઈ એક સિંગલ એમ્યુનિટીઝ પૂરી નથી થઈ। આજે 8 વર્ષ 9 વર્ષ થયા, મકાન જૂના થઈ ગયા। 2 વર્ષ પછી તો મકાન હાવ જૂના થઈ જશે। હજી આ સોસાયટીમાં પીવાનું પાણી અવેલેબલ નથી અને અમને આમાં આંબલી બતાવી અને દીધું અને અમે દર વખતે કહીએ છીએ, અમે અવારનવાર રજૂઆત કરી। ત્યારે 1 મહિનો 2 મહિના ચાલે, વળી પાછું બંધ થાય, વળી પાછું ચાલે, વળી પાછું બંધ થાય। અત્યારે આ સોસાયટીમાં અડધી સોસાયટી ખુલ્લી પડી છે, એમાં ખડ ઉગી ગયું છે। એની ખડમાં ડેઈલી એરું નીકળે છે, જાનવર હોય છે, છોકરા નાના રમતા હોય છે। એ જવાબદારી કોને? બગીચા કે છે આપ્યા છે તો બગીચામાં બધા જ સાધનો તૂટેલા છે। એક બગીચામાં એક સાધન અડી જાય તો કાં બાળક મૃત્યુ પામે કાં એના દવાખાનામાં સિરિયસ થાય। અને બીજું કે અત્યારે સોસાયટી 200 મકાનની છે, એમાંથી અડધી બની છે એટલે અડધી બાકી છે। હવે એમના જે બિલ્ડરોના જે પણ કંઈ ઇસ્યુ હોય, સિવ ઇન્ફ્રા પ્રોજેક્ટ નામનો એમની કંપનીનું નામ છે, એમાં બિલ્ડરો છે અને રામવિલા બંગલોઝ 2માં આમાં ડેવલપર છે। તો હજુ ખડ ઉગી ગયા છે, કોઈ બુરાણ નથી, કોઈ લાઇટ નથી। ત્યાં સામે જે ઘર છે સીધા જ જાનવરો એરું ઘર સુધી ઘૂસી જાય છે અને અમારા દરરોજ અમે 1-2 જણા અમે એરું પકડવા માટે લાકડી આવે ને એ પણ લઈ આવ્યા છે, કારણ કે દરરોજ પકડવાના થાય છે, બરાબર। કૂતરાનો ત્રાસ, બધો ત્રાસ, જાનવર આવી જાય, પાછળ ખેતર છે। બીજું અત્યારે બેઝિકમાં જે પાણીનો બોર હોય, છેલ્લે અમે કીધું હતું કે અમે તમે મહિનામાં બોર પડાવી દેશું। આ વસ્તુ જે છે ને આ બી એ બોર પડાવવાનું કીધું, હજુ કોઈ બોર થયો નથી। આજે 8 વર્ષ થયા, કોઈ પણ બેઝિક સોસાયટી બને ત્યારે પહેલો નિયમ હોય કે પાણીની સુવિધા પહેલાં કરે। હાલો રોડ રસ્તા ને સ્ટ્રીટ લાઇટ આ 3 પહેલાં હોય। આમાં રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને પાણી કાંઈ જ નથી અને છેલ્લા 6 દિવસથી પીવાનું તો તમે કહો છો, વાપરવાનું પાણી નથી। આ બધા ગામડે નાવા જાય છે, કોઈના બોરે ને એવી રીતના અત્યારે આ હાલત છે અને બિલ્ડરો કોઈ જ સાંભળતા નથી। કહીએ તો એમ કે તમે મારી પાસે લીધું હતું, એટલે અમે તો સિવ ઇન્ફ્રા પ્રોજેક્ટ પાસેથી લીધું, અમે કોઈ એક બિલ્ડર પાસેથી નથી લીધું ને, અમે સિવ ઇન્ફ્રા પ્રોજેક્ટ પાસેથી લીધું, અમારો ચેક એમાં ગયો હતો। તો આપણે કહીએ કે ભાઈ મેં માનો કે કોઈ એક બિલ્ડર પાસે તમે મારી પાસે નહોતું લીધું, આ કંઈ જવાબ છે? એટલે ઉદ્ધતાપૂર્વક જવાબ આપે છે, કોઈ સુવિધા આપતા નથી અને હવે અમે ત્રાહિમામ થઈ ગયા છીએ। અને મધ્યમ વર્ગનો વ્યક્તિ એક જ વાર મકાન લઈ શકે ભાઈ, એને સપના જોઈને લીધું કે બાળકોને ભણાવીશ, નજીકમાં સ્કૂલ છે તો બાળકોને ભણાવું, હું રહું, મારું ફેમિલી રહે, એવા કોઈ સપના તોડી નાખ્યા છે। આનો મતલબ એ થયો ને એમ કે આ જે સુવિધા જે તે સમયે આપણે મકાનો જ્યારે લઈ છીએ તો આ બધી સુવિધા તમે આ મને દેખાડી અહીંયા તો 2 ને 2 4 ને 2 6 ને 7 ને 14 સુવિધા ખરી ને કે આટલું મતલબ એમને જે તમને બતાવ્યું હતું આમાંથી આ 14માંથી અત્યારે એક પણ કાર્યરત ખરું કંઈ નહીં? કાર્યરત કોઈ નહીં। એક ઉપર હોલ છે એમ કે ઇન્ડોર ગેમ, હવે આ જગ્યા લીગલ છે કે હું એ જ નક્કી નથી થતું। ઉપયોગ આવે ખરી? સોસાયટી પેક કરવાનું અમને કીધું હતું, અમારી સોસાયટી પેક છે જ નહીં, ચારે બાજુ સિંડા છે
બરાબર. હવે અહીંયા પાછળ એમનું બિલ્ડરનું ખેતર છે, એક બિલ્ડર પાર્ટનર છે એમનું. આગળ હવે આ રામવિલા વન છે, કોઈ સોસાયટી પેક પણ નથી, ગમે તે માણસ આવી જાય છે. અમારી સેફટી જ નથી કે બાળકો રમતા હોય કોઈ આવી જાય, કોઈ કિડનેપ કરી ગઈ, જવાબદારી કોની? અત્યારે આ ચોરી થાય તો જવાબદારી કોની? અગાઉ ભૂતકાળમાં થયેલી આ બાદ ચોરીઓનો બનાવ. દરરોજ ત્રાસ રહે છે, અમે વારા પાડીએ છીએ. અત્યારે હાલ પૂરતો સિક્યુરિટી એક રાખ્યો છે, પણ એ હાલ પૂરતો રાખ્યો છે, એવું એમાં અમે ભોગવીએ છીએ પૈસા. ખરેખર સોસાયટી સોંપે અમને બધું, જે એમ્યુનિટીઝ છે 10 થી 12 કે 15 એ આપી દે અમને, અને અમને સોંપી દે. પછી અમે નગરપાલિકામાં બી સોસાયટી ચલાવી શકીએ, નગરપાલિકાનું પણ પાણી લઈ શકીએ. અત્યારે તો નગરપાલિકાએ પાણી ના આપે, અને નગરપાલિકાએ ગેટ સુધી પહોંચાડ્યું, ત્યાંથી બિલ્ડરને પહોંચાડવાનું હોય છે. એ એમનું કહેવાનું એવું થાય છે, અને બિલ્ડરો કોઈ ધ્યાન આપતા નથી. તો પહેલાં ગામડે રહેતા છો, અહીંયા સિટીમાં મકાન લીધું એટલે આ બધું જોયું, એટલે તમને ખરેખર એવું થયું હોય છે કે હવે કોઈ ઉપાધિ નથી એમ. પણ અત્યારે ખરેખર એવું થતું હોય છે કે આના કરતાં ગામડે રહેતા તે બરાબર હતા એમ. આથી 100% અત્યારે જે છે ને, ગામડું નહીં, આથી તો કંઈક ઝૂંપડપટ્ટીમાં રહેવું સારું, કે આજુબાજુમાં કંઈક પાણીનું ચાલુ હોય તો ત્યાંથી પાણી લે. ઘરે પીવાનું પાણી 5 દિવસથી કે વાપરવાનું પાણી નથી. પ્લસ જે અમને કીધું છે ને, જે અમને સપના દેખાડ્યા છે, એમાંનું એક પણ બિલ્ડરોએ પૂરું કર્યું નથી. અને હજી સોસાયટી અંડર ડેવલપિંગમાં છે, પણ 8-9 વર્ષથી હવે અમારા મકાનો જૂના થઈને પડી જાય, 20 વર્ષે તો છે, તોય છતાંય એમને કોઈ પણ કાર્ય જે કરવું હતું એ કર્યું નથી. અને આ જે જગ્યા અમને જે આપી છે કે ભાઈ આ જગ્યા અહીંયા છે, આ જગ્યા અહીંયા છે, એ કાયદેસરની જગ્યામાં છે કે શેમાં છે એ અમને ખબર નથી. પાણીનો ટાંકો બનાવ્યો ક્યાં છે એ અમને ખબર નથી. એટલે આ જે બધી છે, હવે અમને અમારી સાથે ચોખ્ખી છેતરપિંડી થઈ છે. આ જો નિવારણ નહીં લાવે તો કાલ બપોરે 12 વાગ્યા પછી ગ્રાહક સુરક્ષામાં અમે વ્યક્તિગત બધાય ફરિયાદ કરવા જવાના છીએ. અમારી સાથે છેતરપિંડી થઈ છે.